ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દહેગામ ખાતે વાસના સોખઠી ગામે મેશ્વો નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ 8-9 યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યએ પ્રાર્થના સભામાં હાજરી આપી। પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ દહેગામ ખાતે વાસના સોખઠી ગામે મેશ્વો નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ 8-9 યુવાનોના આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના સભામાં હાજરી આપી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। દુઃખની ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે। ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના। ઓમ શાંતિ તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કામિનાબા રાઠોડ, દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મંત્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા સદસ્ય ધીરુભાઈ રાઠોડ, ભગવતસિંહ ઝાલા, મુકેશસિંહ ઝાલા, કાળુસિંહ ઝાલા સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।